દક્ષિણ ગુજરાતના ડેડિયાપાડામાં પીળો પોપટ સતત ચર્ચામાં છે, પરંતુ આ પીળો પોપટ છે શું અને આ સમગ્ર મામલે મનસુખ વસાવા અને પ્રફુલ્લ વસાવા જેવા ભાજપ નેતાઓની પ્રતિક્રિયા શા માટે સામે આવી છે? સોશિયલ મીડિયા પર પીળો પોપટ શા માટે ટ્રેન્ડ થઈ રહ્યો છે અને કયા નેતાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? તમામ વિશે ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે અને આ ચર્ચાઓનો કોઈ અંત નથી આવી રહ્યો। ત્યારે આ સમગ્ર બાબત વિશે જાણવા માટે અમે સીધી રીતે પ્રફુલ્લ વસાવા સાથે વાત કરી હતી કે આ ઘટના શું છે અને શા માટે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ગ્રામજનોએ શા માટે તેમને પર આરોપો લગાવ્યા છે અને આ પીળો પોપટ છે શું અને શા માટે આ ચર્ચામાં આવી રહ્યો છે, તમામ વિશે પ્રફુલ્લ વસાવાએ અમને શું કહ્યું તે સાંભળીએ। ડેડિયાપાડામાં હાલ એક પીળા પોપટનો ચર્ચાવાળો મુદ્દો ચાલી રહ્યો છે, શું છે સમગ્ર ઘટના? પીળા પોપટની અમે પણ સોશિયલ મીડિયા થકી જ આ ઘટના સામે આવી છે અને પીળા પોપટ જે છે એ ડુમખલમાં ખૂબ સારી રીતે વખણાય છે। એટલે એ ઘટના સામે આવી છે। કોઈ સોશિયલ મીડિયા પોસ્ટમાં જે ફરિયાદ કરવામાં આવી છે, તમારા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ડુમખલ ગામના રહેવાસીઓ દ્વારા, અને જે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પીળા પોપટની ચર્ચા થઈ રહી છે એના ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી। સોશિયલ મીડિયા પોસ્ટ જોઈ એમાં સોશિયલ મીડિયા પોસ્ટ જોઈ એમાં પણ પીળા પોપટનું કોઈ એવો ઉલ્લેખ નથી થયો, તો પછી આ રાજકીય મુદ્દો કેમ બની રહ્યો છે? તમે એ જે ડુમખલ ગામના રહેવાસી લોકોએ જે આવેદન પત્ર આપ્યું છે એ આવેદન પત્રમાં મારા વિશે એ ફરિયાદ છે જ નહીં અને એમાં કોઈ જગ્યાએ એમને મારો ઉલ્લેખ નથી કર્યો। માત્ર કેટલાક રાજકીય પાર્ટી વાળા લોકોએ કે આ ઘટનામાં ડોક્ટર પ્રફુલ્લ વસાવા હમણાં બીજેપીમાં જોડાયા છે અને આ વિસ્તારમાં હવે ચૈતરભાઈ વસાવાનું જે સામ્રાજ્ય હતું એ ડગમગી રહ્યું છે, કારણ કે આ વિસ્તારમાં ચૈતરભાઈ વસાવા પહેલા આ સંગઠન અમે ઊભું કર્યું હતું, એટલે એ બધા સરપંચો હવે ચૈતરભાઈને છોડીને આ વિસ્તારના આગેવાનો હવે અમારી સાથે ફરીથી આવી રહ્યા છે। એટલે ડોક્ટર પ્રફુલ્લ વસાવાને બદનામ કરવા માટે આ ડુમખલ પ્રકરણના આધારે, કારણ કે ડુમખલ પ્રકરણ અંગે મેં એક પણ પોસ્ટ, એક પણ વિડીયો કે એવું કશું જ બનાવ્યું નહીં, અને છતાં બી ડુમખલ ગામના કેટલાક રાજકીય આગેવાનોએ મારું આ પ્રકરણની અંદર નામ ઉછાળવાની કોશિશ કરી, મારું નામ બગાડવાની કોશિશ કરી અને પોલીસ સ્ટેશનમાં મારા નામ લઈને કહી રહ્યા કે પ્રફુલ્લ વસાવા જે છે એ ડુમખલ ગામને બદનામ કરવાની વાત કરી। હવે જેમણે પોસ્ટ કરી હોય તો એ એમને જઈને પૂછે કે ભાઈ તમે અમારા ગામના વિરુદ્ધમાં કે ડુમખલ ગામના આ બાબતમાં તમે કેમ પોસ્ટ કરી, તો એમને પૂછવાની વાત હતી। ત્યારે જ્યારે પોલીસ સ્ટેશનમાં જ્યારે પાર્ટીના લોકો જાય છે અને એ લોકો સીધો આક્ષેપ એ ડોક્ટર પ્રફુલ્લ વસાવા એ અમારા ગામને બદનામ કરવાની કોશિશ કરે છે, એ એમને નિવેદન જે આપ્યું એ તદ્દન ખોટું હતું અને તદ્દન જ છે એ મને માત્ર ને માત્ર બદનામ કરવા માટેનું હતું એમ। જી, પણ આ જે આખું પીળો પોપટ આખા દક્ષિણ ગુજરાતમાં ચર્ચામાં આવી રહ્યું છે, કોઈનું નામ નથી આપી રહ્યું, આ ઘટના છે શું હકીકતમાં? એક રીતે આ ઘટનામાં કોઈ વિશેષ વસ્તુ એ જ છે કે પીળા પોપટની જે આખી ઘટના છે કે ભાઈ પીળા પોપટના નામે કોઈ વ્યક્તિ વિશેષ કરીને કોઈ હોય અથવા કોઈ નેતા હોય, એ પીળા પોપટના નામે આ જે ઘટના જે બહાર જે લોકો સોશિયલ મીડિયામાં આપણે બધા હમણાં જોઈ રહ્યા છે, એમાં એ જ વસ્તુ છે કે એની અંદર કોઈક જે નેતાનું છે એ કોઈક નેતાએ જે છે એ કોઈ અન્ય જે બેન છે કે કોઈ બીજા કોઈ દીકરી છે કે એમની સાથે એમના સંબંધોને લઈને આ પીળા પોપટની ઘટના એ સોશિયલ મીડિયામાં હાલ ચર્ચા રહી છે, જે આપણે બધાને એ સોશિયલ મીડિયા થકી એ જાણ થઈ છે આપણે બધાને। જી, તો શું લાગે છે હવે પીળા પોપટની ઘટનામાં આગળ શું કાર્યવાહી થશે ને એ નેતાની જે અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં? અમે સોશિયલ મીડિયામાં જે નેતાની ચર્ચા થઈ રહી છે એ નેતાને પણ ખબર છે કે આ ચર્ચા જે છે એ મારા વિશેષ લઈને થઈ રહી છે, તો અમે એ જ કહીએ છીએ કે
જો એ નેતાને ખબર હોય, જેવી રીતે બીજા બધા સોશિયલ મીડિયામાં બધા વાત કરી રહ્યા છે, તો અમે જ કહીએ કે ભાઈ આ બાબતની ઘટનાને લઈને જો એ નેતાને એવું કહી દે કે આ ઘટના અંગે આપણો કોઈ લેવા દેવા નથી ને આ રાજકીય રીતે છે, કે એમને જે કઈ પોતાનું મંતવ્ય હોય એ આપી દે. બાકી આ ઘટનાને વધુ વિશેષ આગળ ચલાવી એ સમાજ માટે યોગ્ય નથી. એમ જી, પણ ઘટના ખૂબ જ ગંભીર છે, કારણ કે જે પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે ખૂબ જ ગંભીર આરોપ છે અને કાયદાકીય રીતે પણ ગુનાહિત કૃત્ય કહી શકાય એવું છે. તો પછી આવી રીતે ગોળ ગોળ વાતો કેમ કરવામાં આવી રહી છે? કોઈ મગનું નામ મરી કેમ નહીં પાડતું? હકીકતમાં એ નેતા જો આમાં જો આ નેતાનું નામ જે લોકો જે ઘટના આજે જે લોકો કાનૂન જાણે છે, જે લોકો ન્યાય પ્રક્રિયા જાણે છે, સોશિયલ મીડિયામાં આમાં કોઈ પણ નેતાનું નામજોગ આ ઘટના નથી, કોઈ દીકરીની નામજોગ ઘટના નથી. હા, ડુમકલ બાબતની કેટલીક પોસ્ટો સોશિયલ મીડિયામાં વાયરલ છે, પરંતુ આમાં કોઈ વિશેષ કોઈ પાર્ટીનું નામ નથી કે કોઈ નેતાનું નામ નથી. એટલે આમાં જે લોકો તો કોઈ આ નેતાનું નામ લઈ રહ્યા, કોઈ બીજા નેતાનું નામ લઈ રહ્યા હોય, પરંતુ આમાં કોઈ વિશેષ કોઈ નેતાનું નામ નથી. પણ આમાં જે નેતાને લક્ષીને સોશિયલ મીડિયામાં વાત ચાલી રહી છે, તો જે નેતાઓના નામ આવે એ લોકોએ ખુલાસો કરીને આ સમાજમાં જે વાદ વિવાદ ચાલી રહ્યા છે એનું સમાધાન લાવવું જોઈએ. એમ, કારણ કે આ વસ્તુ હજુ બી ચાલે એ અમે માનીએ છીએ કે આ સામાજિક રીતે એ વાદ વિવાદ વધે એની સાથે અમે સંમત નથી. અને આવી કોઈની પણ પર્સનલ મેટરમાં વાદ વિવાદ થતા હોય તો એ વ્યક્તિએ જે તે ઘટના અંગેનો ખુલાસો કરીને એનું સમાધાન લાવી જોઈએ અથવા વિવાદ પૂર્ણ કરવો જોઈએ. જી, પણ મારો હજુ મુદ્દો એ જ છે કે હવામાં વાત થશે તો પછી આ રીતે તો સમાજની અને એ ગામની જ બદનામી થશે. જો કોઈ, તમે પણ એમ કીધું કે જે નેતાએ કર્યું હોય એ સ્પષ્ટીકરણ આપી દે, તો કોઈ પણ નેતા આવું ગુનાહિત કૃત્યનું સ્પષ્ટીકરણ સામેથી તો કેમ જ આપશે? તો જો જે પોસ્ટ કરી રહ્યા છે, જે આમાં પડી રહ્યા છે, એમને નામ ખબર છે, તો એ નામ કેમ જાહેર નથી કરતા? એ તો એ જ છે કે આજે જેને બી નામ જાહેર છે એ નેતા જે હોય અથવા જેને બી આક્ષેપ થતા હોય, તો ડેડિયાપાડામાં પણ આજે જેમના વિરુદ્ધમાં આજે કદાચ ત્યાં પત્ર આપવામાં આવ્યા છે, ફરિયાદ આપવામાં આવી છે, તો આ જે કાનૂની પ્રક્રિયા જે છે, તો અમે તો નર્મદા જિલ્લા કલેક્ટરને બી એ જ કહીએ છીએ કે જો કાનૂની પ્રક્રિયામાં બંધારણને અનુરૂપ જે કોઈ બી કાર્યવાહી થાય, જે કોઈ બી કાર્યવાહી થતી એ કોઈ પણ હોય તો એની પર કાર્યવાહી થવી જોઈએ. એ તો મેં પોતે ડિમાન્ડ કરી છે કે ભાઈ આની અંદર કાનૂની પ્રક્રિયામાં જે કંઈ બી આવતું હોય એને પછી છોડવામાં નહીં આવે. પરંતુ આ પ્રકરણ મુદ્દે જે કંઈ બી હકીકત છે, જે સમાજમાં વાગ વિગ્રહ પેદા કરતો હોય અથવા તો ખરેખર આવી કોઈ ઘટના બની હોય અથવા ના પણ બની હોય, તો એનો આ જે વિષય છે એ પોલીસ જે તે બાબતનો યોગ્ય તપાસ કરીને એ આ વિવાદનો અંત લાવે એવી અમારી ડિમાન્ડ બી છે. જી, હવે હું ગોળ ગોળ વાત નહીં કરું. જે પ્રમાણે ગોળ ગોળ વાત થઈ રહી છે એ પ્રમાણે ચૈતર વસાવાના સમર્થકો જે છે આ બાબતે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા અને સોશિયલ મીડિયા પર ચૈતર વસાવા ટ્રેન્ડ કરી રહ્યું છે. શું ચૈતર વસાવાનો આમાં કોઈ હાથ લાગે છે? એ તો ચૈતર વસાવા જાણે. અહીં તમે સાંભળ્યું કે પ્રફુલ્લ વસાવાએ આ સમગ્ર પીળો પોપટવાળી ઘટના વિશે શું કહ્યું, પરંતુ હજુય કોઈ સીધી રીતે મગનું નામ મરી નથી પાડતું. કોઈ કહેતું નથી કે આ નેતા કોણ છે, આ કોની વાત થઈ રહી છે, દક્ષિણ ગુજરાતમાં એવું તો શું થઈ રહ્યું છે, ડેડિયાપાડામાં એવું તો શું થઈ રહ્યું છે. કોઈ સીધી રીતે કંઈ જ વાત કરી રહ્યું નથી, કોઈ નેતાનું નામ સીધી રીતે કોઈ બોલવા તૈયાર નથી. એવામાં તમારું શું માનવું છે? શું ખરેખર આવી કોઈ ઘટના બની છે કે જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે તે પ્રમાણે આ ફક્ત કોઈ નેતાને બદનામ કરવાનો રાજકીય સ્ટન્ટ છે? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.